કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ સમયે દુર્ઘટના પ્રકરણમાં સંચાલક સહિત 4 સામે ફરિયાદ નોંધાયા બાદ આ મામલે સંચાલક સહિત 2 ની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષા વગર સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્રએ બીચ પર તમામ રાઇડો બંધ કરી છે. ત્યારે માંડવી બીચ પર તંત્રએ તમામ રાઇડ બંધ કેમ કરી? તંત્રએ આપ્યું આ કારણ. કચ્છના માંડવી બીચ પર ફરવા આવેલા ઝારખંડના યુવાનના મોત બાદ અપરાધ માનવ વધનો ગુનો સંચાલક સહિત 4 સામે નોંધાયો હતો. ત્યારે માંડવી પોલીસે આ મામલે તપાસ કરી પેરાગ્લાઇડિંગનું સંચાલન કરતા તથા અન્ય જવાબદારો સામે કાર્યવાહી કરતા ધરપકડ કરી છે. સમગ્ર મામલામાં સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ સહિતની કોઈ સુરક્ષા વ્યવસ્થા કરાઈ ન હતી. ધરપકડ બાદ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. શિવ વોટર્સ સ્પોર્ટ્સના મુખ્ય સંચાલક પંકજ ભાનુશાણી તથા બીચ પરના સંચાલક અબ્બાસ સુલેમાન પારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં ઝારખંડના ફરિયાદી સુખવિંદર બલદેવસિંહ કોરે માંડવી પોલીસ મથકે શિવ વોટર્સ સ્પોર્ટ્સના સંચાલક પવન ભાનુશાળી GJ12K8872 ગાડીના ચાલક પેરાગ્લાઇડિંગ ઊંચું કરનાર 2 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ ભુજ એરફોર્સમાં હોવાથી વેકેશન કરવા બલદેવસિંહ કોર અને 2 બાળકો સાથે આવ્યા હતા. ત્યારે શુક્રવારે આ ઘટના બની હતી, જેમાં ઝારખંડના બલદેવસિંહનું મોત થયું હતું, જેમાં બેદરકારી દાખવનાર સામે હવે કાર્યવાહી થઈ છે. તો પ્રાંત અધિકારીએ હાલ માંડવી બીચ પર તમામ રાઇડ્સ બંધ કરાવી છે. આ સમગ્ર ઘટનાને વખોડતા માંડવી મુન્દ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ જણાવ્યું હતું કે જે માંડવી બીચ પર કરુણાંતિકા ઘટી છે તેના માટે ખૂબ જ દુઃખ છે, તેમજ પરિવારને પૂરી સાંત્વના છે. તો આ ઉપરાંત જે દિવસે આ ઘટના ઘટી તેના આગલા દિવસે મામલતદાર પીઆઈ દ્વારા માંડવી બીચ પર વોટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સંચાલકોની સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ વ્યવસ્થા ન હોતા વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવા માટે જણાવ્યું હતું. છતાં પણ માથાભારે શખ્સો દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર પ્રવાસીઓને વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ કરાવતા દુર્ઘટના ઘટી હતી. તેમાં તંત્રને પણ સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, કચ્છ.